જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો વલ્લભાખ્યાન અને 8મા વલ્લભાખ્યાનની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આજે 8મા વલ્લભાખ્યાન છે એમની ત્રીજી કડીની અંદર ગોપાળદાસજી શું કહી રહ્યા છે એ હવે જોઈએ. તો નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, જેના સાખી ચારે વેદ પુરાણ. દિનેશભાઈ સર્વપ્રથમ વૈષ્ણવ છે જે લાઈવ વલ્લભાખ્યાનના વાંચનમાં આવી પહોંચ્યા, એમનું સ્વાગત છે. તો અહીં ત્રીજી કડીની અંદર શું કહેવા માંગે છે કે શ્રી ગુસાઈજીના નામનો મહિમા બતાવતા ગોપાળદાસજી અહીં કહે છે કે આ વિઠ્ઠલ નામની અંદર એવું સામર્થ્ય છે કે જે ફલ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી થાય. શું આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય ને એ માત્ર શ્રી વિઠ્ઠલ નામના ઉચ્ચારણથી પણ એ ફળ પ્રાપ્ત થઈ જાય. તો આ શ્રી વિઠ્ઠલ નામની અંદર એવું સામર્થ્ય છે કે જે ફળ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરવાથી થાય એ જ ફળ શ્રી વિઠ્ઠલનું નામ, શ્રી ગુસાઈજીનું નામ લેવાથી પ્રાપ્ત થાય છે. નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. શ્રી ગુસાઈજીએ એક સ્ત્રીને નામ નિવેદન કરી અને અષ્ટાક્ષર મંત્ર છે એ બોલવા કહ્યું. કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે, કલાવતીબેન સ્વાગત છે, મનીષાબેન સ્વાગત છે, રંજનબેન સ્વાગત છે, નૂતનબેન સ્વાગત છે. તો એક બાઈ છે એમણે શ્રી ગુસાઈજીએ છે નામ મંત્ર આપ્યો છે, અષ્ટાક્ષર મંત્ર છે એ બોલવા કહ્યું, નામ નિવેદન કરી. અને તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલવા કહ્યું. પેલી બાઈને એ મંત્ર છે એ બોલતા ન ફાવ્યું. વારે વારે શ્રી ગુસાઈજીએ એને મંત્ર છે એ શીખવવા પ્રયત્ન કર્યો પણ એ શીખી ન શકી. પેલી બાઈ કહે છે કે મહારાજ, મને આ યાદ નથી રહેતું, હું શું કરું? જો શ્રી કૃષ્ણ શરણમમાં પણ આ બાઈને યાદ રહેતું નથી. તો શ્રી ગુસાઈજી પૂછે છે કે તમને મારું નામ આવડે? તમને મારું નામ આવડે છે? હા શ્રી વિઠ્ઠલ. અને એ નામનો જાપ કરતા કરતા એને એ જ ફળની પ્રાપ્તિ થઈ કે જે ફળની પ્રાપ્તિ અષ્ટાક્ષર મંત્રના જાપથી થાય. તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ કેવું છે? જ્યારે આપે એક વૈષ્ણવને સુબોધિનીજી સંભળાવ્યા ત્યારે એ વૈષ્ણવે સાંભળોતા ખરા, સુબોધિની સાંભળ્યા તો ખરા, પણ એને સમજમાં ન આવે. શ્રી ગુસાઈજી સમજાવીને થાક્યા પણ એ સમજી ન શક્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હવે અમુક વૈષ્ણવ છે એમની પાસે તમે જા, તું જા એની પાસે, એ તને સમજાવશે. જ્યારે એ ત્યાં ગયો અને એ વૈષ્ણવે સમજાવ્યું કે તરત જ સમજમાં આવી ગયું. તો ત્રીજા વૈષ્ણવે પૂછ્યું કે શ્રી ગુસાઈજીએ તને આટલું આટલું સમજાવ્યું છતાં તને સમજમાં ના આવ્યું અને આ વૈષ્ણવે જરાક સમજાવ્યું તો તને તરત જ સમજાવવામાં કેમ આવી ગયું? કઈ રીતે તને સમજમાં આવી ગયું? પેલા વૈષ્ણવે કહ્યું કે શ્રી ગુસાઈજી સુબોધિની માંથી, જે સુબોધિની છે એમાંની જે લીલાઓ છે એ કૃષ્ણાત્મક સમજાવતા હતા, પણ મેં એને એ લીલાઓ છે શ્રી ગુસાઈજીની લીલા છે એ રીતે સમજાવ્યું તો તરત જ એને સમજમાં આવી ગયું. કેમ? કારણ એની આસક્તિ છે એ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં હતી. આપની લીલા જાણવા માટે મથતો હતો અને આપના સ્વરૂપને પામવા માટે એ મથતો હતો. તેથી ભાગવતજીની એ લીલા મેં આપની લીલા છે એના રૂપમાં ઘટિત કરી અને સમજાવી. ત્યારે એને બરાબર સમજાઈ ગઈ. એવો શ્રી ગુસાઈજીના નામનો સ્વરૂપનો મહિમા છે વૈષ્ણવો. માટે કહ્યું કે નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. નામનું ગાન કરે તેને પોતાના જીવનમાં કલ્યાણનો અનુભવ થાય, દિવ્યતાનો અનુભવ થાય.
અને ચારે વેદ એનું પ્રમાણ પણ આપે છે. જ્યોત્સનાબેન, રેખાબેન, કમલેશભાઈ, સર્વનું સ્વાગત છે. તો અહીં નામ નિરૂપણમાં બે અર્થ થાય છે. એમાં શું? સુરેશભાઈ સ્વાગત છે. શ્રી ગુસાઈજીનું નામ અને શ્રી ગુસાઈજીએ આપેલું નામ નિવેદન. તો એટલું જ નહીં, પણ શ્રી ગુસાઈજીના મુખથી આપણા માટે જે આજ્ઞા નીકળી એ આજ્ઞા પણ આપણે માટે મંત્ર બની જાય. ગુરુના મુખથી નીકળેલા એક એક વચન પણ છે આપણા માટે મંત્ર બની જાય. એ વચનમાં જ્યારે આપણને અનન્યતા હોય ત્યારે શું થાય? પરેની વાર્તા આ માટે જાણીતી છે વૈષ્ણવ. જયાબેન, ગિરીશભાઈ સ્વાગત છે. આમ તો પરે એટલે દૂર રહે એવું છે ગુસાઈજીએ કીધું હતું, પણ એના માટે તો મંત્ર સાબિત થઈ ગયો આ ભોળા માટે તો વૈષ્ણવ. તો કોઈ ભગવાનને એમ કહેતો હોય કે દૂર રહે, કોઈ ભગવાનને એમ કહેતો હોય કે દૂર રહે તો ભગવાન આવે ખરા? પણ આ તો શબ્દો શ્રી ગુસાઈજીના મુખમાંથી નીકળેલા. તો શ્રી ગુસાઈજીના મુખમાંથી નીકળેલી આ વાણી મુખ્ય અહીંયા મંત્ર સ્વરૂપ બની ગઈ વૈષ્ણવ. મંત્ર સ્વરૂપ એમની વાણી હતી. દૂર રહે કહેતા પણ શ્રી ઠાકોરજી એને ત્યાં પ્રત્યક્ષ આવી ગયા. તે આપણે ત્યાં તો શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ છે. જો એમની ઉપર કૃપા કરે તો આપણી ઉપર કેમ ના કરે? એ તો રોજ પ્રભુને પરે કરતો હતો કે દૂર રહો પ્રભુ. તોય પ્રભુ એની નિકટ આવી ગયા. ને આપણા ઘરની અંદર પ્રભુ બિરાજે છે તો આપણી ઉપર કૃપા નહીં કરે? પરે કરતા પણ શ્રી ઠાકોરજી આવી જાય, કારણ કે શ્રી ગુસાઈજીના મુખમાંથી નીકળેલા એ વચન મંત્ર બની જાય. માટે કહ્યું નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. વાહ ભાઈ વાહ. તો શ્રી ગુસાઈજીએ આપણને જે આજ્ઞા કરી એ જ આજ્ઞા આપણા માટે મંત્ર છે, સર્વોપરી છે. એ આજ્ઞાને મંત્ર માની જે જીવનમાં આત્મસાત કરે. જો જીવનમાં આત્મસાત કરવાની વાત આવી, આત્મસાત કરે જીવનની અંદર તો થાય, ખાલી સાંભળીએ કાંઈ ન થાય. તો જીવનમાં આત્મસાત કરે એ જ પુષ્ટિ ફળનો અનુભવ છે એ કરી શકે. શ્રી ગુસાઈજી જ્યારે નામ આપે, અષ્ટાક્ષર મંત્ર આપે, ત્યારે એ નામ પારસમણી જેવું હોય છે. આપણું શરીર જો લોખંડનું માનીએ અને આ પારસમણી મળે તો આ શરીર કેવું બની જવું જોઈએ? લોઢાને પારસમણીનો સ્પર્શ થાય તો એ સુવર્ણ બની જવું જોઈએ. નેભાભાઈ, મહેન્દ્રભાઈ, સંગીતાબેન, રમેશભાઈ, લાલજીભાઈ, સર્વનું સ્વાગત છે. પણ એ પારસમણીને જો એક ચીથરામાં લપેટીને પછી લોઢાના પાત્રમાં મૂકો તો કહેવાય તો ખરું કે આ પાત્ર પારસમણી છે, પણ એનાથી એ લોઢાના પાત્રમાં કોઈ ફેરફાર થાય ખરો? કેમ ન થાય? હવે તમને જવાબ મળી ગયો કે કેમ કૃપા થતી નથી, કેમ ઠાકોરજી સાંભળતા નથી, ક્યારે શ્રી ઠાકોરજીની કૃપાનો અનુભવ થશે? તો પારસમણીને લોઢાના પાત્રમાં મૂકો પણ વચ્ચે ચીથરાનું આવરણ હશે તો એ લોઢું સોનું બની નહીં શકે. શ્રી ગુસાઈજીએ જે આ મંત્ર આપ્યો છે એ અષ્ટાક્ષર મંત્ર તો કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ કોને કહેવાય? એને કહેવાય કે જેની અંદર એ સામર્થ્ય છે કે આપણા મનમાં રહેલા પ્રત્યેક ઈચ્છિત અલૌકિક મનોરથને પૂર્ણ કરે. અષ્ટાક્ષરના પ્રત્યેક અક્ષર બોલવાથી શું લાભ થાય છે તે આપણે જાણીએ છીએ. ખાલી જીવાથી ઉચ્ચાર કરવાથી એ અસર ન થાય એની, પણ એક એક અક્ષરની અસર થાય તેવી રીતે બોલવાથી પછી એ જાગૃત થાય. ઘણા વૈષ્ણવો અષ્ટાક્ષર મંત્ર છે એ લેવા આવે અને અમે બોલીએ શ્રી એટલે એ બોલે, કૃષ્ણ શરણમ મમ એમ બોલીએ એટલે શ્રી એટલે બોલે. તો શ્રી શરણમ બોલાવો તો શરણમ બોલે, મમ બોલો તો મમ બોલે. આ મંત્ર લઈ જાય અને પછી કે આ તો અમને આવડે છે. જો આવડતું હતું તો મંત્ર લેવાનો ફાયદો શું? ગુરુના મુખથી શા માટે સાંભળવાનો છે? ગુરુના મુખેથી શા માટે સાંભળવાનો?
અહીંયા એમ કીધું અમે બોલીએ એટલે આપશ્રીની વાત છે. તો આપણને આ મંત્ર આવડતો હોય તો પણ એને ગુરુના મુખથી શા માટે લેવો પડે? એક ફેક્ટરીમાં એક મશીન બગડ્યું. એ મશીન એટલું જરૂરી હતું કે બંધ રહે તો એક દિવસ લાખો રૂપિયાનું નુકસાન થાય એક દિવસમાં. તો એ ચાલુ કરવા માટે વિદેશથી એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. એને ટિકિટનો અને એને લાવવાનો, હોટલમાં રહેવાનો, ગાડીઓનો વગેરેનો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. એણે આવીને એક હથોડી લઈ અને મશીન ઉપર મારી કે મશીન છે ને ચાલુ થઈ ગયું. 1 લાખ રૂપિયાનું એન્જિનિયરે બિલ આપ્યું. ફેક્ટરીના માલિકે કહ્યું કે આટલા પૈસા ખર્ચીને તમને બોલાવ્યા, તમે અહીં આવીને કોઈ મહેનત તો કરી નથી, ખાલી હથોડી મારી, એના 1 લાખ રૂપિયા હોય? હથોડી મારી એના તો 1000 રૂપિયા જ છે, પણ એ હથોડી છે ને ક્યાં મારવી ને એના 99,000 રૂપિયા છે. હથોડી મારતા તો દરેકને આવડે છે, પણ એની ચોટ ક્યાં મારવી, એની અસર ક્યાં ક્યાં આપવી, એ બાબત એ જ જાણે કે જેને મશીનનું જ્ઞાન છે. એ રીતે આ અષ્ટાક્ષર મંત્ર કે કોઈ પણ સૂત્ર જ્યારે આપણે શ્રી ગુસાઈજીના મુખથી સાંભળવા મળે ત્યારે એ સૂત્ર જ મંત્ર છે એ બની જાય. એને આત્મસાત કરીએ ત્યારે એનું ફળ છે એ મળે. શ્રી ગુસાઈજીના મુખથી કોઈ પણ શ્લોક, કોઈ પણ પદ, મંત્ર મળ્યા હોય એ પણ આપણા માટે મંત્ર બની જાય. માટે કહ્યું નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. મનીષાબેન, પ્રીતિબેન, રેખાબેન સર્વનું સ્વાગત છે. અસુર હણેવા બ્રહ્મવાદ કર પાણ, ભક્તિ કરે શો વાજ તેરે નિશાણ. આ ચોથી કડીની અંદર હવે આપણે પ્રવેશ્યા. તો જે વેદથી વિરુદ્ધ કાર્ય કરે તેને અસુર કહેવાય. વેદથી વિરુદ્ધ કાર્ય કરનારને અસુર કહેવાય. એમ જે મન ઘડત વિચારોથી જીવન જીવે તે અસુર. પોતે તો ભમરાયેલો હોય અને બીજાને પણ ભરમાવે એને કહેવાય અસુર. જે માત્ર પોતાના માટે કાર્ય કરતો હોય, પોતાના પ્રાણોની રક્ષા માટે જીવતો હોય એ અસુર. એ સમયમાં એવો પાખંડવાદ ચાલ્યો હતો કે લોકો વેદની આજ્ઞાઓ ભૂલી અને પોતાના મનમાં આવે તે રીતે મનગઢંત રીતે પોતાના વાદોને સ્થાપિત કરવા લાગ્યા હતા. આવા સમયે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદ સ્થાપિત કર્યો અને શ્રી ગુસાઈજીએ આ બ્રહ્મવાદ રૂપી તલવારથી એ આસુરી મતોનું ખંડન છે એ કર્યું. તો એ બધા મતોને છે ખંડિત કર્યા. એ વાત આ કડીમાં કહી અને હવે આગળ ગોપાળદાસજી 5મી કડીમાં શું કહે છે કે વૈષ્ણવ જનને આપે પદ નિર્વાણ, માર્ગ મુક્તો કોઈ ન માગે દાણ. રમણીકભાઈ, મનીષાબેન, ઇન્દુબેન સર્વનું સ્વાગત છે. તો અહીં કહે છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાના જનોને આપે પદ નિર્વાણ. નિર્વાણ એટલે પુષ્ટિ, મોક્ષ આપે છે. શ્રી ગુસાઈજી નિર્વાણ આપે એનો અર્થ એવો કે તેઓ આપણા મૂળ સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવે છે. મૂળ સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે કરાવે? આપણે ત્યાં ભૃગુ સંહિતા છે, તો આપણે ત્યાં ભૃગુ સંહિતા નામનો જ્યોતિષનો એક ગ્રંથ છે. એમ કહેવાય છે કે દુનિયામાં જેટલા પણ મનુષ્યો છે એ કરેકની કુંડળી આ ભૃગુ સંહિતામાં બધાની છે. તો એમાં સાંકેતિક રીતે બતાવેલી વાત જે સમજી શકે એને પોતાના ગયા જન્મની વાત છે એની ખબર પડે. સચિનભાઈ, પાવતીબેન, કુસુમબેન, કુમનભાઈ અને રાજુભાઈ સર્વનું સ્વાગત છે. તો આ રીતે આપણા માર્ગમાં પણ એક ભૃગુ સંહિતા છે કઈ જેની અંદર આપણે કોણ હતા અને કોણ છીએ એની ખબર પડે. એ ભૃગુ સંહિતા એટલે 252 વૈષ્ણવોની વાર્તાઓ. આપણામાંથી એક પણ વૈષ્ણવ એવો નહીં હોય કે જેનો સમાવેશ એ 252 વૈષ્ણવોમાં થયો નહીં હોય. જ્યારે જ્યારે પણ એ વાર્તાઓ વાંચો ત્યારે જોજો કે એમાં આપણો બધાનો ઇતિહાસ અને આપણે બધા કોણ હતા તેની લિંક ઓળખતા આવડતી હોય તો એમાં છે.
અને 84 તો નિર્ગુણ ભક્તો છે, જ્યારે 252 છે એમાં સાત્વિક, તામસ અને રાજસ ભક્તો છે. એમાંથી આપણે કોણ હતા અને જે છીએ એ કયા કારણે છીએ, આ જીવનમાં આપણે કયા અનુભવ કરી રહ્યા છીએ, કયા અપરાધોના કારણે તકલીફ છે એ વેઠી રહ્યા છીએ અને સુખ મેળવી રહ્યા છીએ, તો કયા પુણ્યોને કારણે એનો ઉલ્લેખ છે એ પણ 252ની 3 જન્મની વાર્તાઓમાંથી મળશે. જો કડીઓ મેળવતા આવડે અને શ્રી ગુસાઈજી કૃપા કરે તો એમાં બધાની વાત મળે છે. આ 252 વાર્તાઓ નહીં પણ 252 નિકુંજો છે અને એમાંથી આપણી નિકુંજ આપણે ગોતવાની છે. અને એટલે તો વૈષ્ણવો આપણે રોજે રોજ ભગવદ વાર્તા કરીએ છીએ રાત્રિના સમયે, ત્યારે પણ આપણે 252 વૈષ્ણવોની વાર્તા, 84 વૈષ્ણવોની વાર્તા કરીએ છીએ. પુસ્તક પૂર્ણ થઈ ગયું હોય તો ફરીથી પાછી શરૂઆત કરીએ છીએ. તો શ્રી ગુસાઈજી વૈષ્ણવોને એવું પદ આપે કે એનાથી છૂટવાની કામના પણ કોઈ કરે નહીં. એ બંધન પણ વૈષ્ણવોને એટલું મધુરું લાગે કે એમાંથી એક ક્ષણ માટે પણ મુક્ત થવાનું કોઈને ન ગમે. પુષ્ટિ મોક્ષ છે એ કોને કહેવાય? ગ્રંથોમાં એનો ઉલ્લેખ આવે છે કે જીવની જ્યારે ગતિ થાય ત્યારે એને લેવા માટે શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવો આવે, ધોતી, બંડી, તિલક, ગૌમુખી સાથે આવે અને જીવને સત્સંગ કરાવતા કરાવતા લઈ જાય. સૌથી પહેલા વિરજા નદીમાં સ્નાન કરાવે. વિરજા પણ શ્રી અમદાજીનું સ્વરૂપ છે. એમાં સ્નાન કરવાથી જીવના બધા અપરાધોનું શમન થાય. પછી એક એક નિકુંજનું દર્શન કરાવતા કરાવતા વૈષ્ણવો છે એ લઈ જાય. શ્રી ઠાકોરજીએ કહ્યું હોય કે આ જીવને સત્સંગ કરાવતા કરાવતા લેતા આવજો. જો સત્સંગ નહીં કરાવો અને આસપાસના વૈભવમાં એનું મન ગયું તો એ જીવ અહીં સુધી આવી નહીં શકે, ત્યાં જ અટકી જશે. જ્યારે આપણો જીવ જ્યારે જશે ત્યારે શ્રી મહાપ્રભુજીના સેવકો આપણને લઈ અને નિકુંજ દ્વારે જશે. ત્યાં ગિરિરાજની કંદરાએ હશે, એની બહાર એક સખી ઊભી હશે. એ સખીને એવી આજ્ઞા હશે કે અંદર પણ જઈ શકે અને બહાર પણ આવી શકે. એ સખી આપણને કહેશે કે તમારું સ્વરૂપ આ છે, યુદ્ધ છે એ આ છે, સેવા આ છે. તું આ અપરાધના કારણે અહીંથી ભૂતલ ઉપર ગઈ હતી. ત્યારબાદ એ સખી અંદર જશે. ત્યાં શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી ભીતર બિરાજતા હશે. એમને આપણી વાત કરશે. જ્યારે અનુમતિ મળશે ત્યારે એક હાથમાં ફૂલની છાબડી અને એક હાથમાં ફળની છાબડી લઈને આવશે. આપણને બંને હાથમાં 2 છાબડી આપશે અને કહેશે કે શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે બિરાજતા હશે. તું ત્યાં જાય ત્યારે એ બંને સ્વરૂપ ઉપર ફૂલની વૃષ્ટિ કરજે અને જ્યારે એ મુસ્કુરાય ત્યારે આ ફલ એમને આરોગાવજે. તારા મનોરથ છે એ પૂર્ણ થશે અને તારી લીલામાં પ્રાપ્તિ થઈ જશે. પછી જ્યારે આપણે નિકુંજમાં પ્રવેશ કરીએ ત્યારે આપણો દેહ છે એ સખી રૂપે થઈ જાય. શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી ઉપર ફૂલની વૃષ્ટિ કરીએ, યુગલ સ્વરૂપમાં પ્રસન્ન થાય પછી એ ફલ છે આરોગાવીએ. શ્રી ઠાકોરજી રીઝે અને કહે કે જીવ, તું આજે મારી પાસે આવ્યો છે, મારી સન્મુખ ઊભો છે, મારી દ્રષ્ટિની સામે ઊભો છે. જાણે છે શા કારણે? તારા હાથમાં જે ફળની છાપ છે એ માત્ર સાધારણ ફળની છાપ નથી. તારા જીવનમાં તે કરેલા સેવા અને સત્સંગના ફળની આ છાપ છે. જે આપણે અહીંયા ભૂતલ ઉપર રહી અને જે સેવા અને સત્સંગ કર્યા ને એ છાપ આપણને ઉપર છે પ્રભુને આરોગાવા માટે તૈયાર હોય વૈષ્ણવ. તો આ ફળ છે એ બીજું કંઈ નહીં, વૈષ્ણવી જીવનમાં તે જે સેવા કરી છે, સત્સંગ કર્યો છે એનું આ ફળ છે. એના આધારે તું મારા સુધી પહોંચી શક્યો છે, પ્રભુ એમ કે છે. એ ફળ આરોગાવી અને શ્રી ઠાકોરજી એમના પરિકરમાં પ્રવેશ આપણને આપે છે. આ જ કહેવાય પુષ્ટિ માર્ગીય નિર્વાણ. ભક્તો તો કહે છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણનું સાનિધ્ય મળ્યું હોય તો એ છોડીને અમારે બીજા કોઈ તીર્થ કરવા જવાનું મન પણ નથી. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી,
અમે તો શ્રી ગુસાઈજીના ઉપાસી છીએ, એમને છોડીને જઈએ તો ક્યાં જઈએ? બીજું કોણ અમને તારશે? હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવ શ્રી વલ્લભ નંદન, કહા કરો જાય કાશી. કાશી જઈને અમારે શું કરવું એમ. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ જ્યાં બિરાજે છે એ વ્રજ છે. એમની છત્ર છાયામાં બેઠા હોઈએ અને કોઈ તીર્થમાં જવાનું કહે તો થાય કે સાક્ષાત શ્રી ગુસાઈજી રૂપી કલ્પવૃક્ષના છાયામાં આપણે બેઠા છીએ, એ છાયામાં બેઠા છીએ અને એમના જ ઉપાસક છીએ. તો પછી એમને છોડીને ક્યાં જવું જોઈએ? એમને છોડીને જઈશું તો ત્યાં અમારો ઉપહાસ જ થવાનો છે, હાસી જ આપણી થવાની છે. શ્રી ગુસાઈજી જેવાનું શરણ મળ્યું, આશ્રય મળ્યો, એમના ચરણોમાં આપણને સ્થાન મળ્યું અને એમને છોડીને અહીં આવ્યા છો, એવી ઉપહાસી છે એ થશે. માટે હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી છીએ. ઇને છાંડે ઓર જો ધ્યાવે, સો કહીએ અસુરાસી. ચિત્ત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ બાની નિગમ પ્રકાશી. અમે તો શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો આશ્રય કરનારા છીએ, શ્રી ગુસાઈજીના ચરણારવિંદના ઉપાસક છીએ. શ્રી ગુસાઈજીના ચરણ અને આધાર છોડી અમે ક્યાં જઈ શકીએ? માટે કહ્યું, આ માર્ગને છોડીને બીજું કોઈ ક્યાં કશું માગે? માર્ગ મુક્તો કોઈ ન માગે દાણ, બીજા કશાની શું આશા રાખે? આવો માર્ગ શ્રી ગુસાઈજી આપ્યો છે. હવે આગળ કહે છે છઠ્ઠી કડીની અંદર કે ચરણ ચાખડી વંદે રાળો રાણ, સરસ થયા જે હુતા પ્રેત પાષાણ. તો શ્રી યમુનાજીનું સર્વ મહાત્મ્ય ઐશ્વર્ય સામા છે. જ્યારે શ્રી ઠાકોરજીએ પૂછ્યું ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું કે આપનું બધું મહાત્મ્ય બે જગ્યાએ પધરાવો, એક તો મારા તટની રજમાં અને બીજું મારા નામમાં. એ જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પણ સમગ્ર ઐશ્વર્ય તેમના નામમાં અને તેમના પાદુકામાં છે. તો ચરણ ઝાંખડી શબ્દ બે અર્થ થાય. એક તો ચરણમાં ધારણ કરાતી ખડાવ અને બીજો અર્થ એવો કર્યો કે જ્યારે કોઈ વૈષ્ણવના ઘરે પધરામણી થાય અને એ વૈષ્ણવ આપણા ચરણને કુમકુમમાં પધરાવી એ ચરણની છાપ વસ્ત્રમાં ધારણ કરે તો એને પણ ચરણ ચાખડી છે એ કહેવાય. આ બે અર્થ અલગ અલગ આચાર્યોએ કર્યા. શ્રી મહાપ્રભુજી તો ચરણમાં કંઈ ધારણ કરતા ન હતા, માટે શ્રી મહાપ્રભુજીના જ્યાં જ્યાં પાદુકાજી બિરાજે છે એ ખાલી ચરણનો સ્પર્શ કરાવીને પ્રસાદી કરીને આપેલા છે. માટે એ પાદુકામાં ઉપર ખૂટી નથી હોતી. પણ શ્રી ગુસાઈજી પાદુકાજી ધારણ કરતા હતા. આપનું સમગ્ર ઐશ્વર્ય એમના ચરણારવિંદમાં છે. કલ્પવૃક્ષનું મૂળ શું? ચરણારવિંદ. શ્રી ગુસાઈજી કલ્પવૃક્ષ રૂપે છે. આપના બંને ચરણારવિંદ કલ્પવૃક્ષના મૂળ છે. બંને ભુજાઓ એ કલ્પવૃક્ષની શાખાઓ છે. બંને નેત્ર એ કલ્પવૃક્ષના ફૂલ અને અધર એ ફળ. શ્રી ગુસાઈજીના ચરણારવિંદ કલ્પવૃક્ષનું મૂળ અને એ ચરણારવિંદ જેની ઉપર બિરાજે છે એ પાદુકા, જેને સતત શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો આશ્રય ચરણ રજ છે એ મળે છે. તો આશ્રય છે ચરણ રજ પણ છે. એ પાદુકા, ચરણ પાદુકા શ્રી ગુસાઈજીએ જેને જેને ત્યાં પધરાવી છે એના ઉપર કેવી કૃપા થઈ છે. અજબ કુંવરીનું દર્શન આપણે કર્યું, જેના ઘરમાં શ્રી ગુસાઈજીએ પોતાના પાદુકાજી પધરાવ્યા અને એ જ પાદુકામાં અજબ કુંવરને શ્રી શ્રીનાથજીના દર્શન છે થયા. કારણ કે શ્રી ગુસાઈજીનું સમગ્ર ઐશ્વર્ય પાદુકાજીમાં છે. જે.આર. વડાલિયા, વિઠ્ઠલભાઈ, ઉકાભાઈ, હેમાબેન, પ્રવીણભાઈ, ઉષાબેન સર્વનું સ્વાગત છે. જ્યારે જ્યારે પણ બેઠકમાં જઈએ, કેસર સ્નાન કરીએ ત્યારે શ્રી ગુસાઈજીના પાદુકાજીના ચરણ સ્પર્શ જરૂર કરવા. કારણ કે ત્યાં આપની ચરણ રજ હોય. જ્યાં જ્યાં બેઠકજી છે ત્યાં આપ શ્રી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એમના પાદુકાજીના ચરણ સ્પર્શ કરવાથી
આપની ચરણ રજ આપણને મળે છે. આપણે ત્યાં મહત્વ ચરણ રજનું જ છે. સિર પર ધરું રે હું તો સિર પર ધરું, મારા ગુરુજીની ચરણ રજ હું તો સિર પર ધરું. જ્યારથી ને જાણ્યું એ રજના પ્રતાપને, જ્યારથી ને જાણ્યું એ રજના પ્રતાપને, પછી સિદ્ધને જ્યાં ત્યાં ફરું. સિર પર ધરું હું તો સિર પર ધરું, મારા ગુરુજીના ચરણના રજને સિર પર ધરું. તો શ્રી ગુસાઈજીના પાદુકા છે એના અવશ્ય ચરણ સ્પર્શ કરવા, કારણ કે આપણે ત્યાં મહત્વ ચરણ રજનું જ છે. કારણ કે ચરણ રજ એ ભગવદ લીલાત્મક દ્રષ્ટિ આપનારી છે. જ્યારે કાજલ આંખમાં આંજીએ ત્યારે દ્રષ્ટિ મળે કે જેનાથી આપણે જોઈ શકીએ. એમ રજ જ્યારે આપણા નેત્રો ઉપર લગાવીએ ત્યારે આપણને લીલાત્મક દ્રષ્ટિ છે એ મળે, જેનાથી આપણે શ્રી ઠાકોરજીની સેવામાં અને શ્રી ઠાકોરજીના પરિકરમાં જે અલૌકિક લીલા થઈ રહી છે એના અનુભવ છે એ કરી શકીએ. ચરણ સ્પર્શ કરીએ ત્યારે પહેલા ડાબો, પછી જમણો અને પછી ફરી પાછો ડાબો ચરણ સ્પર્શ કરીએ છીએ, સ્પર્શીએ છીએ. એનો અર્થ એવો છે કે પહેલા અમે પુષ્ટિમાં હતા, પછી અમે મર્યાદામાં ગયા, ફરી પાછા અમે પુષ્ટિમાં આવ્યા. તેથી આ ચરણ રજ લઈ આંખો ઉપર લગાવીએ છીએ. તો આ ચરણ પાદુકા કેવી છે? ચરણ ચાખડી વંદે રાણો રાણ. ચરણ ચાખડીને સાધારણ જીવો જ નહીં, પણ મોટા મોટા રાજાઓ છે અને રાણીઓ છે એ પણ વંદે છે. રાજાઓ રાણીઓને એવા અનુભવ થાય અને એને એવા અનુભવો થયા, તેમને એમની કૃપાનું દાન થયું કે તેઓ ચરણ પાદુકા આગળ છે ઝૂકી ગયા છે. આગળ આપણે અજબ કુંવરબાઈની પણ વાત સાંભળી. આ રજ કેવી છે? સરસ થયા જે હુતા પ્રેત પાષાણ. આ ચરણ રજથી કેટલાક પ્રેત અને પથ્થરો છે એનો પણ ઉદ્ધાર થયો છે. પ્રેત એટલે માત્ર ભૂત પ્રેત નહીં, પણ ભજન વિના જીવત જૈસે પ્રેત. એટલે કે સુરદાસજી એવું કહે છે કે જેના જીવનમાં ભગવત સેવા નથી, ભગવત સત્સંગ નથી, એનું જીવન પ્રેત જેવું છે. આ ચરણ ચાખડી એવી છે કે જેના દર્શન માત્રથી આપણો ઉદ્ધાર થાય. શ્રી ગુસાઈજીના એક સેવક, તેમનો લીલા છે એમાં પ્રવેશ થયો. અગ્નિ સંસ્કાર થઈ રહ્યા હતા. ત્યાં સ્મશાનમાં એક વૃક્ષ ઉપર પ્રેત રહેતો હતો. તેને આ વૈષ્ણવના અગ્નિ સંસ્કારનો ધુમાડો લાગ્યો. ધુમાડા માત્રથી એ પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો. વૈષ્ણવો પછી અગ્નિ તો ઓલવાઈ ગયો. ત્યાં એક બીજો પ્રેત હતો. તેણે કહ્યું કે શ્રી ગુસાઈજીના સેવક એવા વૈષ્ણવના અગ્નિ સંસ્કારના ધુમાડાથી પેલા પ્રેતનો ઉદ્ધાર થયો, તો એ રીતે મારો પણ ઉદ્ધાર કરો. ત્યારે એ રાખમાં ફરી અગ્નિ પ્રગટાવ્યો. એના ધુમાડાથી બીજા પ્રેતનો પણ ઉદ્ધાર થયો. વૈષ્ણવ તો શ્રી ગુસાઈજીની ચરણ પાદુકા કેવી છે? એકવાર આપ ગુજરાતમાં ચાલતા ચાલતા પધારતા હતા. ત્યાં એક સુંદર પર્વત જોયો. પર્વત ઉપર સુંદર વૃક્ષો અને વૃક્ષો ઉપર સુંદર પક્ષીઓ હતા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ પર્વત તો શ્રી ઠાકોરજીને લીલામાં હોવો જોઈએ. આ તો શ્રી ઠાકોરજીની લીલાની સામગ્રી રૂપે છે. જ્યાં એ પર્વતને આપશ્રીના ચરણારવિંદનો સ્પર્શ થયો કે પથ્થરના પર્વતો અને વૃક્ષો પક્ષીઓ સાથે નિત્ય લીલામાં એમનો પ્રવેશ થઈ ગયો. તો શ્રી ગુસાઈજીના ચરણનો સ્પર્શ કર્યા માત્રથી એ પથ્થરનો પર્વત હતો, એનો પણ ભગવત લીલા સામગ્રીમાં વિનિયોગ થઈ ગયો. વિચાર કરો કે શ્રી ગુસાઈજીના ચરણારવિંદ કેવા હશે, એ ચરણનો આશ્રય કેવો હશે. શ્રી ગુસાઈજી એક ગામમાં પધાર્યા હતા. ત્યાં એક જ વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું. એને થયું કે આ ગામમાં બીજા કોઈ વૈષ્ણવ નથી, હું કોની સાથે સત્સંગ કરું. શ્રી ગુસાઈજીએ તો સત્સંગ કરવાની આજ્ઞા કરી છે. એને વિચાર કર્યો કે જે વૃક્ષ નીચે મારા ગુરુદેવ શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા, જે વૃક્ષની નીચે મારા ગુરુની ચરણ રજ છે, એનાથી બીજો વૈષ્ણવ મને ક્યાં મળશે. એ તો દરરોજ સાંજ પડે એ વૃક્ષ પાસે ચાલ્યો જાય, ત્યાં બેસે, વૃક્ષની નીચેની રજ લે, શ્રી ગુસાઈજીના નામનો જાપ કરે, વૃક્ષને કહે કે જો તું પણ વૈષ્ણવ છે
કારણ મારા શ્રી ગુસાઈજી અહીં બિરાજ્યા હતા. શ્રી ઠાકોરજીની લીલાનું વર્ણન દરરોજ એ વૈષ્ણવ પેલા વૃક્ષને સંભળાવ્યું. જ્યારે થોડા સમય પછી શ્રી ગુસાઈજી ત્યાં ફરી પધાર્યા ત્યારે જે વૃક્ષ શ્રી ગુસાઈજીની ચરણરજ એમને પ્રાપ્ત કરી હતી અને દરરોજ શ્રી ગુસાઈજીનું નામ સાંભળતા સાંભળતા એનામાં એવું પરિવર્તન આવી ગયું હતું કે જે પોતાની બધી ડાળીઓ સાથે શ્રી ગુસાઈજીના ચરણમાં ઝૂકી ગયું. એવું એ વૃક્ષ, જેમ કોઈ વૈષ્ણવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે તેમ વૃક્ષ પણ નીચે પડી અને શ્રી ગુસાઈજીના ચરણોની અંદર છે દંડવત પ્રણામ કર્યા વૈષ્ણવ. તો વિચાર કરો, જે શ્રી ગુસાઈજીના નામથી અને ચરણરજથી વૃક્ષ પણ એમના ચરણોમાં નમે, તો એ જ શ્રી ગુસાઈજીનું નામ આપણે લઈએ તો પ્રભુને ન ગમીએ? જો વૃક્ષ નમી શકે તો આપણે પ્રભુને ગમી ન શકીએ? માટે કહ્યું, ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ કીધા જે હુતા પ્રેત પાષાણ. જે પ્રેત હતા તેઓ શ્રી ગુસાઈજીએ કૃપા કરી તો દિવ્ય બન્યા. પથ્થર એટલે કોણ? પથ્થર એટલે જળ જીવો. એમને પણ જ્યારે શ્રી ઠાકોરજીના ચરણારવિંદની રજ મળે ને તો તેઓ પણ સફળ થાય. શ્રી ગુસાઈજીએ પોતાનું ઐશ્વર્ય પોતે પ્રગટ ન કરી, પોતાના સેવકોના માધ્યમથી પ્રગટ કર્યું. વેણુ ગીતના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સુંદર વાત કરે છે. સ્વામીના સામર્થ્યનું જ્ઞાન સ્વામીને જોઈને નહીં પણ એમના સેવકોને જોઈને પ્રાપ્ત કરો. વિષ્ણુદાસ છીપા સેવા તો દ્વારપાલ તરીકે કરતા, પણ મોટા મોટા જ્ઞાની પુરુષો આવે એમને તેઓ શાસ્ત્રાર્થમાં હરાવી દેતા. વિદ્વાનો પણ વિચારે કે જેના શિષ્ય આવા છે એમના ગુરુ કેવા હશે, એટલે ત્યાંથી જ પાછા વળી જાય. શ્રી ગુસાઈજીએ કેટલા પ્રેતોનો ઉદ્ધાર કર્યો વૈષ્ણવ. એક વૈષ્ણવ છે સત્સંગ કરવા માટે બીજે ગામ જતા હતા. રસ્તામાં જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક વૃક્ષ ઉપર રહેતા રાક્ષસે આવીને કહ્યું કે હું તને ખાઈ જઈશ. પેલા વૈષ્ણવે કહ્યું કે આજે બાજુના ગામમાં સત્સંગ છે, મને ત્યાં જવા દે, પાછે આવું ત્યારે તું મને ખાઈ જજે. રાક્ષસ શું કહે છે કે અરે તને જવા દેવાય? તું જઈને થોડો પાછો આવશે. હું શ્રી ગુસાઈજીનો સેવક છું, મારા મુખમાં એકવાર નીકળેલું વચન ક્યારેય બદલાશે નહીં. રાક્ષસને થયું કે આ જાય પછી પાછો આવે ખરો, પણ એ વૈષ્ણવના મુખ ઉપર એવી ચમક હતી, એવી દ્રઢતા હતી, મસ્તક ઉપર તિલક હતું, તેથી રાક્ષસને થયું કે આ ખોટું નહીં બોલતો હોય, પાછો આવશે ખરો. તેથી કહે છે કે તને જવા તો દઉં છું પણ પાછો આવજે. વૈષ્ણવ કહે ચિંતા ન કરો, હું જરૂર આવી જઈશ. વૈષ્ણવ છે સત્સંગમાં ગયો, પાછો આવ્યો ત્યારે રાક્ષસ આવી અને ઊભો રહ્યો. હવે નિશ્ચિત મને ખાઈ જાય કે. રાક્ષસને નવાઈ લાગી, કેમ? હું સત્સંગ કરીને આવ્યો, મારા પ્રભુ ચરણના દર્શન કરીને આવ્યો, વૈષ્ણવના દર્શન કરીને આવ્યો છું. તને મૃત્યુની પણ બીક નથી? એ અમૃત મને મારા ગુરુએ અપાયું છે, કે જે અમૃત મને મારા ગુરુએ પાયું છે, વૈષ્ણવો પાસેથી મને જે પ્રાપ્ત થયું છે, એ મળ્યા પછી હવે મને મૃત્યુનો કોઈ ડર નથી, પીડા પણ નથી. રાક્ષસ વિચાર કરે છે કે સત્સંગ કર્યા પછી આને મૃત્યુની બીક રહી નથી, એ સત્સંગ કેવો હશે? જો ભાઈ, હું તને એક શરતે મારીશ નહીં, તું જે સત્સંગ કરીને આવ્યો છે એનું ફળ મને આપી દે તો તને હું જીવતો જવા દઉં. વૈષ્ણવ કહે છે કે તમે મને મારી નાખો, મારા ગુરુની આજ્ઞા છે કે અનઅધિકારી આગળ ભગવદ લીલાની વાત છે એ ન થાય. તમે ચાહો તો હમણાં પણ મને કાચે ખાઈ જાઓ, પણ ભગવદ લીલાની વાત હું તમને નહીં કરું. ભલે આખું નહીં તો અડધું ફળ આપી દઉં, એમ રાક્ષસ કહે છે, કરગરે છે. વૈષ્ણવ છે તો મક્કમ રહ્યા. તેને દ્રઢતા જોઈ રાક્ષસને થયું કે જાણે અજાણે મારા ભાગ્યનો ઉદય હવે થઈ રહ્યો છે, આ વૈષ્ણવ મને મળ્યા જ છે, એ સંકેત એવા છે કે હવે મારો ઉદ્ધાર થશે. પણ જો આ ભગવદ રસથી વંચિત રહી ગયો તો મારો ઉદ્ધાર કોઈ જન્મમાં થશે નહીં. વૈષ્ણવના ચરણોમાં એ પડી રહ્યો છે અને કહે છે કે અહીં નહીં તો કઈ નહીં, હાલો
આખા સત્સંગનું ફળ નહીં, અડધાનું તમારે નથી આપવું તો કઈ નહીં, તો પછી પા ભાગનો રસ્તો આપો. વૈષ્ણવ માનતા નથી. રાક્ષસની આંખોની અંદર આંસુ આવી ગયા. મને રતિભર તો સત્સંગનું ફળ આપો, જરાક ઝલક તો આપો. અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી વૈષ્ણવે કહ્યું, જો મારા ગુરુની આજ્ઞા થઈ છે, તને સત્સંગનું રતિભર છે, 5 તાળીઓનું જે ફળ છે એ આપું છું. એમ કહીને જળ લઈ અને જેને છાંટક્યું છે, ત્યાં તો દિવ્ય વિમાનમાં બેસી અને રાક્ષસ છે એ બ્રહ્મલોકમાં ગયો. તો આ સત્સંગનું ફળ છે વૈષ્ણવ. આ સત્સંગ આપણને એમને એમ ન મળે. જ્યારે ગુરુની કૃપા થાય, શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપા થાય, ત્યારે આપણને સત્સંગ મળે. સત્સંગ શું છે? સત્સંગ એટલે આપણા પ્રભુનો સંયોગ. જ્યારે પણ વૈષ્ણવો સત્સંગ કરતા હોય ત્યારે મધ્યમાં શ્રીનાથજી બાવાનું ચિત્ર છે એ પધરાવે. મંડલ મધ્ય વિરાજત ગિરિધર. જ્યાં જ્યાં પણ વૈષ્ણવો સત્સંગ કરે ત્યાં ત્યાં આપણા શ્રીનાથજી બાવા નિશ્ચિત પધારે છે. આપણા ઠાકોરજીની ત્યાં હાજરી હોય જ છે, એમાં કોઈ સંશય નથી. પ્રભુની લીલા સાંભળતા ક્યારેક રોમાંચ થાય, ક્યારેક આંખોમાં અશ્રુ આવે, આંખોમાંથી પ્રેમ ધારા છે એ વહેવા લાગે. એ પ્રમાણ છે કે અહીં આપણી સાથે આપણા ઠાકોરજી છે અને છે. પ્રભુનો સ્પર્શ આપણને મળે છે, માટે આપણી આવી દશા છે. સત્સંગ એટલે સંયોગ. અને જ્યારે પ્રભુથી દૂર ગયા અને તાપ થયો તે વિયોગ. જ્યારે જ્યારે પણ વિયોગ થાય ત્યારે પ્રભુ છે સત્સંગ દ્વારા કૃપા કરે છે. સત્સંગ દ્વારા કૃપા કરે અને વિયોગ દ્વારા પણ કૃપા કરે. ક્યારેક કોઈ કારણસર પ્રભુથી દૂર જવાનું થાય ત્યારે પ્રભુ એટલા યાદ આવે કે પ્રભુ સિવાય રહી ન શકાય. જે જોડે હોય એની કદર આપણને ન હોય. એની કદર ત્યારે જ સમજાય જ્યારે એનાથી આપણે દૂર જવાનું થાય. સાથે હતા તો ખબર નહોતી પડતી કે આ મારા માટે શું છે, પણ જ્યારે 2 ઘડીનો પણ વિયોગ થાય ત્યારે ખબર પડે છે કે પ્રભુથી દૂર રહેવું શું છે, પ્રભુ મારા માટે શું છે, પ્રભુ મારું સર્વસ્વ છે. એની ખબર તો ત્યારે જ પડે છે કે જ્યારે એમનાથી દૂર જવાનું થાય. વિયોગ દ્વારા પણ કૃપા થાય અને સંયોગ દ્વારા પણ કૃપા થાય. જ્યારે પ્રભુના વિયોગમાં તડપીએ, પ્રભુ ખૂબ યાદ આવે, ત્યારે માનવું કે આજે મારા પ્રભુ શ્રી વલ્લભની કૃપા થઈ છે. સત્સંગમાં બેસીને પ્રભુના ગુણગાન કરીએ ત્યારે માનવું કે આજે શ્રી ગુસાઈજી પ્રભુચરણ મારા ઉપર છે વરસ્યા છે. સંયોગનું દાન મને શ્રી ગુસાઈજી આપી રહ્યા છે. કારણ કે જ્યારે સત્સંગ કરીએ ત્યારે એનું ગાન અને પાન એકમાત્ર ઠાકોરજી જ કરતા હોય છે. ઠાકોરજી જ આપણને સત્સંગ કરાવે છે અને એનું શ્રવણ પણ શ્રી ઠાકોરજી જ કરે છે. ઠાકોરજીની વાણીથી જ પ્રગટ થાય અને ઠાકોરજી જ વૈષ્ણવના હૃદયમાં બેસી અને શ્રવણ પણ કરે છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણની આ કૃપા કેવી રીતે થાય? તો કે છે કે આપના ચરણનો આશ્રય કરવાથી. ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ થયા તે ભૂત પ્રેત પાષાણ. જે પથ્થર જેવા હતા તે પણ શ્રી ગુસાઈજીની કૃપાથી પીગળ્યા છે. કેવા કેવા જીવો શરણે આવ્યા છે. કોઈ કસોટી કરવા આવ્યા, કોઈ પરીક્ષા કરવા આવ્યા, કોઈ સામે થયા, પણ શ્રી ગુસાઈજીના પ્રમેય બળથી શ્રી ગુસાઈજીના ચરણોમાં ઝૂક્યા. એને થાય કે અરે મેં કોની સાથે આ કલહ કર્યો, આ પુરુષોત્તમ સાથે મેં કલહ કર્યો. ગોપાલદાસજી કહેતા હોય કે શ્રી ગુસાઈજી તો સ્વયં પુરુષોત્તમ છે. ત્યારે આપણને થાય કે ગુરુ સ્વરૂપે પ્રગટ્યા છે તો પૂર્ણ પુરુષોત્તમ ભાવ કેવી રીતે આવે? જ્યારે આપણે કહીએ કે ગુરુ બ્રહ્મ છે ત્યારે એમ ન માનવું કે એમાં બ્રહ્મની મહત્તા છે, ગુરુની મહત્તા છે,
પણ એમ માનવું કે શિષ્યોની અંદર રહેલી શ્રદ્ધા, ગુરુ માટેની ભાવના જ ગુરુની અંદરથી પુરુષોત્તમને પ્રગટાવે છે. જ્યારે પ્રહલાદજીને હિરણ્યકશ્યપે પૂછ્યું કે તારા ભગવાન ક્યાં છે, આ થાંભલામાં છે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે હા, મારા ભગવાન આ પથ્થરના થાંભલામાં પણ છે. એ સમયે ભક્તની શ્રદ્ધા હતી, અનન્યતા હતી. જ્યારે ભક્ત અનન્યતાથી કહે છે કે આ પથ્થરના થાંભલામાં પણ મારા ભગવાન છે, તો પથ્થરની વાણી સાચી પડવા ભગવાન એમાંથી પણ પ્રગટ થઈ શકે. તો જે શિષ્યની એવી શ્રદ્ધા હોય કે આ ચેતનવંતા ગુરુની અંદર મારા ભગવાન છે, ગુરુની અંદર આપણા પ્રભુ છે, તો જે ભગવાન પથ્થરના થાંભલામાં પ્રગટી શકે છે, એ ભગવાન શું ચેતનવંતા ગુરુમાં પ્રગટી ના શકે? આપણી અંદર રહેલી એ અનન્યતા પુરુષોત્તમને પ્રગટાવે છે, દ્રઢતા પ્રભુને પ્રગટાવે છે. એટલા માટે તો પ્રાચીન આચાર્યો આજ્ઞા કરતા કે અમુક આચાર્યોને ક્યારેય કોઈ નિયમ હોય તો એ નિયમનો ભંગ કરવાનો પ્રયત્ન છે ન કરવો. કોઈ આચાર્ય કોઈ વસ્તુ આરોગતા હોય, ન આરોગતા હોય, પણ આપણને આનંદ થાય માટે આપણે એમના નિયમ છે એ તોડાવવા પણ પ્રયત્ન કરીએ. પ્રાચીન આચાર્યો આજ્ઞા કરતા કે તમે જે પણ આચાર્યોના શરણે જાઓ, એમના નિયમોને, એમની ગરિમાને જેટલી સાચવશો એટલું તમારા ઉદ્ધારનું સામર્થ્ય એમનામાં પ્રગટશે. ગોપાળદાસજી પોતાની આ વાત સમજાવતા હવે દ્રષ્ટાંત છે એ આપે છે 7મી કડીમાં. એ આપણે આવતીકાલે વૈષ્ણવો જોઈશું. માફ કરજો, આજે તમારો થોડોક વધારે સમય લઈ લીધો વૈષ્ણવો, પણ જે કણિકા છે એ પૂર્ણ કરવી હતી એટલે અવશ્ય કરીએ, કારણ કે અધૂરી છોડી દઈએ તો એમાં શું રસ છે એ આપણે એનો આનંદ માણી ન શકીએ. તો આવતીકાલે છે એ નવી કારિકા જોઈશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.